ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। શહેરના ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં પ્લોટ નંબર 86, 87, 88 પર 1223-154 નંબરના યુનિટ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે આ પ્લોટ પર યુનિટના બાંધકામ દરમિયાન એકાએક સાઇટનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો। સ્લેબ ધરાશાયી થવાની આ ગોઝારી ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। આ ઈજાગ્રસ્તોમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે। તેઓને તુરંત જ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ બાંધકામ સાઇટની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો। સ્લેબની સાથે 2 મજૂરો નીચે પટકાયા હતા, જ્યારે એક મજૂર સ્લેબમાં ઉપર જ લટકી રહ્યો હતો। ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફસાયેલા મજૂરને બચાવ્યો હતો। નીચે પટકાયેલા 2 મજૂરોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ એક મજૂર ચંદુનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે। ઘટના કઈ રીતે બની તે દિશામાં તપાસ હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।